જ્યારથી બીજેપીની સરકાર ગુજરાતમાં ફૂલ ફ્લેજમાં શાસનમાં છે ગાંધીનગરમાં, ત્યારથી આજ દિન સુધીમાં પ્રજાલક્ષી મુદ્દાઓ જેનો અમલ સરકાર કરી શકી હોત, જે નથી કર્યો, એની આખી ટીમ અમારી બેસીને અભ્યાસ કરીને આપની સમક્ષ આ મુદ્દાઓ મૂકી. ગઈ વખતે આરોગ્ય હતું ને આ વખતે શિક્ષણ. માનવી માત્રને આ બંને શિક્ષણ અને આરોગ્ય એ કોમર્શિયલ થાય, એને પોસાય નહીં તો કાંઈ મૃત્યુને ભરે, અને પરિવાર ભણે નહીં તો એ અભણ પરિવાર એ પણ એ જ રસ્તે કહેવાય. માટે થઈને બહુ ખૂબ ઊંડો અભ્યાસ કરીને એક્સપર્ટ લોકોના સજેશનથી આ મુદ્દાઓ આપની સમક્ષ મૂક્યા છે. અર્જુનભાઈએ કીધું એમ સરકાર ક્યાંક જાહેરાતો કરે છે. તમે બધા સાક્ષી તમારી જાત સાથે, તમે તમારા ગળે વાત ઉતરે કે તમે 12 વર્ષ સુધી કેમ નહીં કર્યું. આજે યાદ આવે છે આ બધું, એ બી અમે કીધું પછી. અને હજી પણ કરવું હોય, કાલ સવારે સરકાર જાહેરાત કરે પેટ્રોલ ડીઝલ પડતી વેટ ઘટાડે, સીધો પ્રજાને લાભ થશે. કાલ સવારે ભલે પબ્લિક ઢગલાબંધ મત આપે, ઇલેક્શન ઓરિએન્ટેડ આ નિર્ણય એમનો હોય તો પણ સરકારમાં હિંમત હોય તો આ કાલ સવારે કરી શકે, કોણ ના પાડે છે. પણ લોલીપોપ આપવા છે તમને, એવા વાયદા કરવા છે જે ક્યારેય અમલમાં ના આવે. ઇલેક્શન પછી પણ કેશ જેને કહેવાય, હાર્ડ કેશ, એવો આ પહેલો મુદ્દો છે. સરકારી કર્મચારીઓનો અમે મુદ્દો કીધેલો, કાલ સવારે અમલમાં મૂકી બોલાવે એના મંડળના આગેવાનોને, જે એમના મુદ્દા કાલ સવારે મૂકી શકે. જે મુદ્દા અમલમાં મૂકવા જોઈએ એ નથી મુકાતા, અને જેનો કોઈ મતલબ ન હોય, સરકાર જાહેરાતો કરે, ખાતમુહૂર્ત કરે, જેનો કોઈ મતલબ નથી, એવા મુદ્દા આજે યાદ આવે છે એમને મુબારક. અને એવો જ મુદ્દો ઘરના ઘરવાળો જે બિલકુલ ગામડા અને શહેર માટે ફિટ થઈ ગયો છે. તમે એલોટ કરો ને 100 વારના પ્લોટ ગામડાઓમાં, તમને કોણ ના પાડે. હરીફાઈ તમે આમાં કરો. કોંગ્રેસના હાથ હેઠા પાડવા હોય તો તમે 100 વારના પ્લોટ એલોટ કરો ગામડાઓ. તમે તમારું હાઉસિંગ બોર્ડ સક્રિય કરીને આજે તમે એલોટ કરો કે આ જમીન આ પ્લોટ તારા, આ મકાન તારું, આ મકાન તારું. એટલે જે કરી શકાય એ નથી કરવું, અને જે કરવાનો મતલબ ન હોય એવા મુદ્દા આપણી સમક્ષ મુકાય છે. સરકારને એનો આભાર. અને આરોગ્યનો મુદ્દો પણ જે અમે કીધો છે એ તમે મફત સારવાર, વિનામૂલ્યે સારવાર અમલમાં મૂકે ને સરકાર, જે અમલમાં મૂકી શકાય, જેનો સીધો લાભ નાગરિકોને થાય, એવું નથી કરવું ને આમ કાન પકડવાની પ્રક્રિયા. હું માનું ત્યાં સુધી ઇલેક્શનમાં પબ્લિક એને પૂરેપૂરો જવાબ આપશે એવું મારું માનવું છે. મેઇન તો જે કંઈ અત્યાર સુધીમાં સરકારે શિક્ષણની બાબતમાં પ્રાથમિક શાળામાં, ગામડાઓમાં શાળાઓ બંધ થવા માંગે છે. પછી એને ક્લબિંગ કરે કે આ ગામને ઓલા ગામની ભેગી શાળા. અમે જ્યાં ગામ હશે ત્યાં શાળા બંધ થઈ હોય તો એને પુનર્જીવિત કરીશું, પૂરતો સ્ટાફ ભરીશું, અને એ પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી ભાતના કામ નહીં લઈએ. એ છોકરાએ ઘેટા બકરા, એ શિક્ષકે ઘેટા બકરા ગામમાં કેટલા છે એ ગણવાના, એ છોકરાએ બાળકોને નવડાવવાના. એ શિક્ષકોએ, જે પ્રાથમિક શાળાના શિક્ષકનું કામ નથી એવા કામ એ શિક્ષકોને સરકારી ગરીબ કલ્યાણ મેળાઓમાં કામે વરગાડવાના, વગેરે વગેરે. આવા કોઈ કામ નહીં લેવાય. શિક્ષણ સિવાયનું કોઈ કામ આ શિક્ષકો પાસેથી લેવામાં નહીં આવે. આ બધામાં મોટા ભાગે આખું શિક્ષણ
ભ્રષ્ટાચારથી ખત વધે છે. બીજેપીની જે ગવર્મેન્ટ છે આખી કરપ્ટ ગવર્મેન્ટ, જે શિક્ષણમાં જેમાં આદર્શ શીખવાડાય, સારું સારું નાગરિકના ધર્મો ગુણો જે હોય ને એ ભણાવવાનું હોય, એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર શિક્ષણમાં અત્યારે. માટે કહીએ છીએ શિક્ષણ અડઈ ગયું છે. આ કોઈએ ધ્યાન નથી આપ્યું. જે આપણી ભાવિ પેઢી સાથે જેનો સીધો સંબંધ છે એના હાથે ચેડા થયા છે. અને માટે થઈને બહુ મોટું આજે એક કૌભાંડ કહી શકાય એવા રેગ્યુલર પ્રોફેસરો હોય તો એમને રેગ્યુલર કરવા, હાજર હોય તો એમને ફિટ કરવા, વગેરે વગેરે. અને ગ્રાન્ટેબલ સ્કૂલો આપવી ક્યાંક ને ક્યાંક. અમે પોલિસી મેટરમાં ગ્રાન્ટેબલ સાયન્સ સ્ટ્રીમ ગ્રામ્ય વિસ્તારમાં બાળકો ભણે ગણે ને એને પણ જો વિજ્ઞાન પ્રવાહમાં જવું હોય તો છેદની વ્યવસ્થા 15 કિલોમીટર 20 કિલોમીટર સ્કૂલ જ નથી. છોકરીઓને કોણ મોકલશે ભણવા બહાર? આજે પણ સમાજ આવો રૂઢિચુસ્ત છે ઘણા ઠેકાણે, દીકરી બહાર નહીં મોકલે ભણવા બહાર. તો સાયન્સ સ્ટ્રીમ જે ટ્રસ્ટ, જે સંસ્થા આર્ટ્સ કોમર્સ ચલાવતી હોય સારી હશે તો સાયન્સ સ્ટ્રીમ ગ્રાન્ટેડ કરીશું ગ્રામ્ય વિસ્તારોમાં. શહેરોના ટ્રસ્ટો કદાચ કેપેબલ હોય આર્થિક, પણ ગ્રામ્ય વિસ્તારમાં સાયન્સ સ્ટ્રીમ ગ્રાન્ટેબલ કરીશું. ખાસ 11 ને 12 ધોરણ જે છે એ. આ સરકારે પ્રવેશોત્સવ ને ભાતભાતના ઉત્સવ ને ઓછામાં ઓછા 1.5 ડઝન જેટલા વર્ષથી બેઠા છે એના કરતા વધારે ઉત્સવો તમને મને યાદ નહીં હોય. એ પ્રવેશ એ ઉત્સવોમાં 8 થી 10 માં ડ્રોપ આઉટ રેટ ઘટવાના બદલે 10% જેટલો આ ધોરણોમાં ડ્રોપ આઉટ વધ્યો છે. 10% જેટલો ડ્રોપ આઉટ રેટ, જેમાં સરકારે કીધેલું કે બધાને શિક્ષણ મળશે, ડ્રોપ આઉટ રેટ બિલકુલ નહીં થયો. 10% એટલો વધ્યો છે. પ્રાથમિક શિક્ષણમાં ગુજરાત 7-8 માં 7મા ક્રમે હતું, એ 8-9 માં 13મા ક્રમે બહુ ઝડપથી આગળ વધી ગયું છે. આને કહેવાય વિકાસ, આને કહેવાય ગુજરાતને હરહરતો અન્યાય. અન્યાય 12મા સાયન્સનું આ વર્ષનું પરિણામ છેલ્લા 6 વર્ષમાં સૌથી ખરાબ આવ્યું છે. જે સાયન્સ સ્ટ્રીમ જે છોકરાઓનું ભવિષ્ય હોય છે. CAG એ ખાસ રિમાર્ક લખી છે કે શિક્ષણની ગ્રાન્ટ ભાજપ સરકાર વાપરી શકતી નથી. ગ્રાન્ટ રૂપિયા પડ્યા છે. ભારત સરકાર જે કંઈ આપે છે એ રૂપિયા તમે વાપરો તો ખરા શિક્ષણમાં. અને એટલા માટે કરોડો રૂપિયા વન વપરાયેલા પાછા જાય છે. કન્યા કેળવણીની 66% 67% ગ્રાન્ટ અને માધ્યમિક શિક્ષણની 100% એટલે 99% ગ્રાન્ટ 99.92 આ પાછી મોકલી. આને કહેવાય વિકાસ. સૌનો સાથ, સૌનો વિકાસ. કરી આખા ગુજરાતની રિઝર્વ બેંકના એનાલિસિસ રિપોર્ટમાં જે મૂલ્યાંકન હોય છે ગુજરાતનું એજ્યુકેશનની બાબતમાં, એમાં સૌથી વધારે ઓછામાં ઓછો ખર્ચ આ સરકાર શિક્ષણમાં કરે છે. જાહેરાતોમાં જેટલો ખર્ચ થાય છે દર વર્ષે 1000 કરોડ રૂપિયા જાહેરાતોમાં, એના 2% ખર્ચ જો આમાં થાય ને તો એ આપણા છોકરાઓનું કલ્યાણ થાય. આમાં તો અનેક બીજા, અહીં પહેલા 5 કરોડ ગુજરાતી છે, અત્યારે 6 કરોડ ગુજરાતી. મારા 6 કરોડ ગુજરાતી ભાઈઓ અને બહેનો, એમાં વિદ્યાર્થીઓની સંખ્યા 2002માં જે એન્ટ્રી લે 16.5 લાખ લોકો હતા. હવે 16.5 લાખ લોકો આગળ 10મા સુધી બી જવા જોઈએ ને. એમને એમ 16 નહીં તો 16 લાખ 14 લાખ 15 લાખ. એ 2012માં 10મા ધોરણની પરીક્ષામાં જયારે આ વિદ્યાર્થીઓ બેઠા ત્યારે 9.5 લાખ લોકો હતા. 9,75,000. એટલે લગભગ ડબલ 40% સંખ્યા ક્યાં ગઈ? 40% છોકરાઓ એટલે 9 લાખ એટલે લગભગ 7 લાખ લોકો ભણ્યા વગર 7 લાખ ડ્રોપ આઉટ. આ સરકારના આંકડા બધા આપણને આને કહેવાય વિકાસ. એટલું જ નહીં, જે કઈ સોશિયો ઇકોનોમિક સર્વે 2011-12 નો, એમાં આંકડા મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો જે હોવા જોઈએ
એ 2009 ને 10 માં 86,775 ટીચર હતા, 86,775. એ 10-11 માં 10,000 ની ઘટ, 74,929, 74,929 શિક્ષકો. તો પૂરા ભણાવવાના માણસો નહીં હોય તો મને તમે સમજાવો કે છોકરાઓને કોણ ભણાવશે? પ્રાથમિક શરાબ તો સમજ્યા કે ચાલો એમાં 1 થી 7 ને હવે 8મું થયું છે, 8મા સુધીમાં એમને જે કંઈ કર્યું પણ એ બધામાં ઉચ્ચતર અને જે શિક્ષણ મહત્વનું હોય 9, 10, 11, 12 સુધીમાં. અને આજે બી કોલેજીસના કેટલાય પ્રિન્સિપાલો એડહોક ઉપર ચાલે છે. કોલેજીસમાં પ્રિન્સિપાલ, મેડિકલ ફેકલ્ટીઝ માઇનસ. અમે મેડિકલ એજ્યુકેશન, પોસ્ટ ગ્રેજ્યુએશન એના માટે સ્પેશિયલ પ્રાઇવેટ કરતા પણ સારામાં સારા સાધનો, સારામાં સારી ફેકલ્ટીઝ અને એ પણ સરકારી ફી. 1 કરોડ રૂપિયા માટે ડેન્ટલ જેવું મેડિકલ, પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ ડેન્ટલ, એના માટે 75 લાખ રૂપિયા ફી. કરોડ રૂપિયા. કોણ ભણે ને ભણે તો કોની સેવા કરે? જે કરોડ રૂપિયા ભણીને ખર્ચ્યું હોય, 1 કરોડ તમારા મારા દાંત સીધા પાડે વગર, વિધાઉટ એનેસ્થેશિયા. આ કોણ ચિંતા કરશે કે આ ધંધા ન થાય? એને ગજવાનો ભાર ઓછો આપો. મેડિકલ ડોક્ટરો જો 50 લાખ કરોડ રૂપિયા ખર્ચીને ડોક્ટર થઈને પછી આપણને ચીરવાનો હોય, પહેલું એનું ધ્યાન જે લીધા હોય ને રૂપિયા પાછા આપવામાં, અને આપણે કહીએ કે આ ડોક્ટર ચીરે છે, એ ન ચીરે માટે એટલું સસ્તું એજ્યુકેશન એને આપો. એને ભાન થાય કે મને મારા રાજ્યનો બહુ મોટો ભાર છે મારા ઉપર, ઉતારવો છે મારે લોકોને આવી રીતે નથી ચીરવા. આ કોણ ધ્યાન રાખશે? એ ધ્યાનમાં રાખીને મેડિકલ એજ્યુકેશન પણ એવું સરખું સરળ બને અને સરકાર વધારે સીટ્સ, વધારે બેઠકો વધારવી હોય પ્રાઇવેટ કરતા વધારે. સારી સગવડ, સરકારને સગવડમાં પ્રોબ્લેમ શું થાય? દાનત નથી, સરકારની દાનત નથી. અને માટે થઈને આ બધામાં એ રીતે આડેધડ શિક્ષણ અને પરિણામે આપણી આખી ભાવિ પેઢીને પરિણામે ગુજરાત એની હાલત થઈ છે. એને ઠીક કરવા માટે 2012માં જો ગુજરાતની જનતા એની ભાવિ પેઢીને સારું શિક્ષણ મળે, તમામ સ્તરનું સસ્તું શિક્ષણ મળે, સ્ટેન્ડર્ડ વાળું શિક્ષણ મળે, અને એ બધું મળ્યા પછી પણ યોગ્ય ઠેકાણે એને વ્યવસાય મળે, રોજીરોટી મળે, એના પૂરા પ્લાનિંગ સાથે અમારી વાતમાં ભરોસો હોય તો, અમારી વાતમાં વિશ્વાસ હોય તો, ખૂબ હોમવર્ક કરીને, લેસન કરીને આ મુદ્દો મૂક્યો છે. જરૂર 2012માં અમને 112 કરતા વધારે બેઠકો આપશે તો આ મુદ્દા બધા અમે દિલથી પ્રજાલક્ષી, પાર્ટીના નહીં પ્રજા માટેના મુદ્દા અમલમાં મૂકીશું. આપનો આભાર. અને જે કે પ્રમુખશ્રીને પૂછવું હોય આપ પૂછો પછી